પાલનપુરના ગણેશપુરા વિસ્તારના આ દ્રશ્યો છે। આ દ્રશ્યો કોઈ ચોમાસાના દ્રશ્યો નથી, પરંતુ આ સ્થિતિ છેલ્લા ઘણા સમયથી ગણેશપુરામાં જોવા મળી રહી છે। અહીં રસ્તામાં ખાડા નથી, પરંતુ ખાડાઓમાં રસ્તો છે। માત્ર ખાડાની જ નહીં, પરંતુ અહીં અવારનવાર ગટર પણ ઉભરાઈ આવે છે। સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ જાણે તંત્રના કાનના પડદા હલવાનું નામ નથી લઈ રહ્યા। અનેક વખત ફરિયાદ કરવામાં આવી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા। રસ્તામાં કેટલાય ટાઈમથી છેલ્લા 2 વર્ષથી એક ધાર્યો રોડ તૂટી ગયેલ છે અને એની રજૂઆત અમે ઘણી જ વખત કરી છે। કલેક્ટર સાહેબને કરી છે, નગરપાલિકામાં કરી છે, કોર્પોરેટરોને કરી છે અને આજની તારીખમાં એ લોકો કહે છે અમે રોડ બનાવશું, પણ આજની તારીખમાં મોટું ગાબડું પડ્યું છે અને આ લોકો છે ને અમે હમણાં રજૂઆત કરી છે અઠવાડિયા 10 દિવસ પહેલા। એ લોકો કે બીજી તારીખ થઈ જશે, પણ બીજી તારીખની આજે 10મી તારીખ થઈ, હજુ સુધી અમને આ લોકોએ કશું કર્યું નથી। રસ્તા પર ગટરના પાણી ફરી વળે છે, જેના પગલે લોકોના વાહનો ફસાઈ જાય છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, આર્થિક નુકસાન પણ થાય છે। તેમ છતાં પ્રજાની આ હાલાકી અને આર્થિક નુકસાન તંત્રને દેખાઈ રહ્યું નથી। વારંવાર વાહન ફસાઈ જતા લોકોનો સમય પણ બગડે છે। 4 વ્હીલ વાહનો ફસાઈ જાય છે, પરંતુ વધુ કફોડી સ્થિતિ તો 2 વ્હીલર વાહનોની છે। તેઓ આ ખાડાઓના પગલે પટકાય છે। અંતે સ્થાનિકો કંટાળીને સવાલ કરી રહ્યા છે કે આ મુશ્કેલીમાંથી ક્યારે મુક્તિ મળશે। સવારે બહાર જતા હતા ત્યારે અહીંયા ગાડી ફસાઈ ગઈ। અમારું કેટલું નુકસાન 10 થી 20 હજારનું નુકસાન આવ્યું। રિપેરિંગમાં ગાડી નાખી, એનો કોણ જવાબદારી? નગરપાલિકા કોઈ જવાબ નહીં આલતી, કોઈ સપોર્ટ નહીં કરતી। એના માટે શું કરવાનું? અમારે અવારનવાર 2 થી 3 સવારે જ રિક્ષા અંદર ઘૂસી ગઈ હતી, એ નીકાળીને તરત અમારી ગાડી જઈ હવારના જતા તારે હવે આ ઘરે આયા। સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા છે। મૌખિક અને લેખિત રજૂઆત કરીને સ્થાનિકો થાકી ગયા છે, પરંતુ તંત્રના બાબુઓ વચન આપવામાં થાકતા નથી। પ્રજા વેરો ભરે છે, પરંતુ વેરાના બદલામાં જે સુવિધા મળવી જોઈએ તે સુવિધાથી પાલનપુરના ગણેશપુરા વિસ્તારના લોકો વંચિત છે। કે નગરપાલિકા છેલ્લા 10 વર્ષથી આ રોડ રસ્તાઓ અને ગટર લાઈન કેમ કરતી નથી? આમાં શું તકલીફ ઊભી થઈ છે? કોર્ટે બી કહ્યું છે, અમે લોકોએ અહીંયા એપ્લિકેશન આપી અને જણાવ્યું હતું, તો કોર્ટે કહ્યું કે ભાઈ સત્વરે આ કામ થવું જોઈએ લોકોની સુખાકારી માટે। લોકો રોજ દાડો વગર ટેક્સ આપે છે, ટેક્સ આપે લોકોની સુખાકારી માટે, નહીં કે એમના ગજવા ભરવા માટે। એટલે બહુ આ ખોટું થઈ રહ્યું છે અને લોકોને સમસ્યા, સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થઈ છે। કમરના મણકા અને જે કહેવાય ડોકના મણકાની તકલીફો ઊભી થઈ છે।